એટલે આ વસ્તુને યાદ રાખવા માટે આપણે એક સરસ મજાનું સંધિ સદન બનાવેલું છે. જે રીતે આપણે અહીંયા કર્યું છે, આ થી આપણે ડિસજોઈન્ટ કર્યું છે, તો આ જે છે એને આપણે આ રીતે લખી શકાય ચિહ્નમાં અને આ રીતે અક્ષરમાં લખાય છે. બરોબર. એ સાઈડ ની અંદર ખાલી જગ્યા આપીએ અથવા તો એક દંડી આપીએ, અહીંયા અથવા તો આ બી સાઈડમાં આપવાનું છે. તો આ જે સંધિ સદન એટલે આ ઘર જે છે એ તમને યાદ રહેવું ખૂબ જ જરૂરી છે. એટલે કે આ મોટી ઈ થી ડિસજોઈન્ટ થઈ શકે, મોટા ઓ થી ડિસજોઈન્ટ થઈ શકે, એ ઓ ઐ ઔ. હવે અહીંયા એને સાઇન આપેલા છે એટલે ચિહ્નો આપેલા છે. હવે આ કઈ રીતે, તો કે અહીંયા તો અહીંયા આ બાજુ સેમ એ છે, પણ અહીંયા આપણે અક્ષર આપવાના છે જે આપણે બી સાઈડ ની અંદર પ્રથમ વાપરવાના છે અને એ સાઈડ ની અંદર અંતમાં વાપરવાના છે. આ બાજુ ઈ અથવા ઈ, આ બાજુ સાઇનમાં આપવાનો છે નાની ઈ અથવા મોટી ઈ, આ બાજુ નાનું ઉ અથવા મોટું, અહીંયા પણ એ રીતે નાનું ઉ અથવા મોટું. હવે જો અહીંથી બધું કોમન થઈ જાય છે, એટલે કે 4 5 6 અને 7 એ પાર્ટ ની અંદર જો ડેશ અથવા તો દંડી એટલે કે ખાલી જગ્યા અથવા તો કાનું, આ બધામાં કોમન થઈ જાય છે. જો બરોબર. અને જ્યારે એ થી આપણે કોઈનો પણ વિગ્રહ કરવો હોય, વિચ્છેદ કરવો હોય, તો બી સાઈડ ની અંદર આપણે નાની અથવા મોટી આપવાની, અને જો ઓ થી આપણે વિગ્રહ કરવો હોય તો મોટું ઉ અથવા તો નાનું આપવાનું. પણ યાદ રાખવાનું, જ્યારે ડબલ દંડી આવે છે ત્યારે આ બાજુ એક દંડી પણ આવે અને ડબલ દંડી આવે, એક માત્રા પણ આવે અને બે માત્રા આવે. સેમ અહીંયા પણ છે, ઓ થી આપણે ડિસજોઈન્ટ કરવું હોય ત્યારે એક દંડી પણ આવે અને ડબલ દંડી પણ આવે, એક પણ આવે અને ડબલ પણ થઈ શકે. તો આ જો તમને સંધિ સદન એટલે કે આ તમને કોષ્ટક ટેબલ યાદ હશે તો તમારી સ્વર સંધિની અંદર બધા જવાબો સાચા પડશે. પણ કઈ રીતે થશે એ